આ વિડીયો મણિનગર રેલવે સ્ટેશન બ્રિજ નીચે બીઆરટીએસ બસ સ્ટોપ પાસે અને પુષ્પકુંજ કાંકરિયા પાસે લિજ્જત સ્ટોલ પાસેનો છે, જેમાં આ મહિલાએ પિતાનું મહત્વ સમજાવવા જાહેર રોડ પર બેનર સાથે પોતાની લાગણી વ્યક્ત કરી છે, જેથી પિતા શું છે તે દ્રશ્ય જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા. એક વર્ષમાં ત્રીજી વખત ગુજરાતમાં અંધાપા કાંડ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં 23 સપ્ટેમ્બરના રોજ 32 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 10 લોકોને મોતિયાના ઓપરેશન બાદ આંખમાં ગંભીર સમસ્યા સર્જાઈ હતી, જેથી આ તમામ લોકોને રાજકોટ ખાતે ખસેડીને વધુ સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી 2 દર્દીની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં આવેલા આંખની હોસ્પિટલ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં નવરાત્રિને લઈને હથિયાર અંગેની ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જેમાં ગત અઠવાડિયે ક્રાઇમ બ્રાન્ચે 8 હથિયાર સાથે અલગ અલગ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ 9 હથિયાર ઝડપી લઈ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 9 પિસ્ટલ, શોટગન અને 35 જીવતા કારતૂસ સાથે યુપીના 4 અને જુહાપુરાના 2 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ હથિયાર ક્યાંથી લાવતા હતા અને કોને આપતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 5 દિવસમાં 17 જેટલા હથિયારો ઝડપી લીધા છે.